ઓહો, ચેટલી સેટેરી. ઓહ, આ આવીને ફેક્ટરી ઓય માણસોની જરૂર હોય છે. ઓય તો નોકરી ઉપર રાખે પરો ને મને તો આ શેઠને તો એટલો ઊંચો લઈ જાવો છે ને કે એની કોઈ સીમા નથી રહેવા જેવી. આ શેઠને લખપતિ નહીં કરોડપતિ કરી લાખું હું થોડા દાડા જોવાનું તો ઈટન બીટન ઓ મજબૂત કામકાજ લાગે શેઠનું. થપે થપા પડ્યા છે ને શેઠ હાજર છે કે નહીં? મોણો તો દેખાય છે બધાય. શેઠ હોય તો વાત કરી લો ફટાફટ ને આજથી જ લાગી દો કોમે તો રાખે બ્રો તો મને વાવડ તો મળ્યા હતા કે આ જરૂર છે હોય મોટા પાયે કામકાજ છે ને. એટલે ચો જ્યાં છોકરા શેઠ ઓફિસમાં છે. સારું કામ કરો. ઓહો આ રહ્યા ને શેઠ. શું કહો શેઠ શાંતિ? ઓય શાંતિ. એમ હો તમારે કે એક મોણસની જરૂર હતી નોકરી ઉપર? મોણાની જરૂર છે ને. તો મારે નોકરી ઉપર એવું થાય ને ફેક્ટરી નું કામ આપવાનું પાછું ઘણું ફાવે છે. એવું એમ? હોય. શું નામ તમારું? મારું નામ કોરસી. તમારું? અમારું નામ પતેશજી. પતેશ શેઠ. વાહ પતેશ શેઠ વાહ. તમારો ધંધો તો મને રાખો બ્રો એટલો મોસો લઈ જાશો ને ગણ્યા દાડોમાં. તમે કહેશો આવા ને આવા તમે કોરસી કાકા બે ચાર માણસો ગોતી લાવો. એવું એમ? હોય તો એડે હું છોકરાને કહું તમને કોમ ભણાવેરું. એમ ને? હો હા તો રેડી આજથી જ કોમ હું લાગી દઉં. હા હા પગાર નું ટેન્શન નહીં આપણે પાસે કરશે નક્કી. આઈ તો એ નકર તો પાસે જ કરવાનું એ તો થાય. તમે મારો કોમ જોઈને કહેશો પ્રો. લો એડે તો હું તમને કોમ બતાવી હા, નાખું. હા, એડો. છોકરાને કહું તમને કોમ ભણાવેરું. હા આ ભાઈને આપણે કામ શીખવાડી નાખો બધું. રેડી? ઓકે ઓકે રેડી. બધું ભાઈને કમ્પ્લીટ શીખવાડી દો. હું બારે જવું રહું છું પછી આવું પાછો. રેડી? રેડી. એ તો તમને તું ભાઈ થોડુંક શીખવાડશે. હા વાંધો ને તમે રહી આવો છે. હા હા અને બીજું કોઈ ટેન્શન ના લેતા હું બેઠો છું હવે ફેક્ટરી એ. અરે ટેન્શન હા. ચલો દો. હા ખેસો અરે ખેસો અલ્યા બળ કરો રેડી જેવો ધક્કો માર્યો રેડી માર્યો કે નહીં? હા ઓમનો હોલ્યું પડશે હું ધક્કો મારશું તમારે ખેસવામાં. લે હું પ્રસંગમાં રહીને આવરો બારે. આમાં જેટલી વાર થાય આ તો હમણાં ફટ દઈને લ્યો મેળ્યો પરી હું ઈટો દો ને તમે. હાથ ચલાવો તો ખૂબ ધેમો મથે છે. આટલો ધેમો મથાય મેં 10 ઈટો મેલી એટલે ત્યાં એક મેલી. આટલો ધેમો હજી ઉતવાળામાં જ. હાથ ચલાય કોમ તો કરતો જ નથી છે ચાલાકી કરે છે કોમ ચોર બને. લે હવે તો આટલી મેલ હું થોડોક વિહામાં લેવું રહો. ઓહો શેઠ આવે એટલી ઘડી આરામ કરવો છે ને કામ કરવું કોમ આવું જ કરવું છે આગા પાછું જ કરવાનું છે. નકર તો આ ઉમરા આવા ઈટાના ડફણા ઉપાડે જ મરી જાય ને. કોમ તો આવું જ કરવાનું વખણ કરવાના ખૂબ કોમ કરવાનું વાત માપે. વાતો મોટી શેઠ આગળ ને મજૂરો આગળ. આપણે તો લાટ સાહેબ ને ગોળ રહેવાનું. હમણાં કોઈક આઈડિયા દોડાવીને 2 રૂપિયા કમાવે એવું કરવું પડશે અહીંથી. એવું ઘસીને સાફ કરે વસ્તુ હાથબવાની ગોડે આપણે શેઠના ઉપર એટલો લઈ જવા છે ને આપણે બધાએ થઈ ગયો ને. ના રે કામકાજ છે તારું. તું ઉપાડ છે હું ઉપાડો તો અમે ઉપર છું. ઉપાડ છે હા ઉપાડ તો ઉપાડ. આવા માણસોની જરૂર છે દુનિયામાં. ખુદ ઉપર આત્મનિર્ભર રહેવાનું. અમે તો કામ કરશો. હા તો કર હું બીડી પીને આવો છો ના રે કામકાજ છે તારું. શેઠ આગળ તારે વખાણ કરી હું. ઓહો પાણી નો તો પૈસા રે એવું આવે છે ને. ચાલ હાથ પગ ધોપરા ઢીલે ને ઘણા દીખ્યા છે ને પછી ઈટો તો ઢીલાડશો. ઈટો ને પાણી છોટવાની ક્યાં જરૂર છે? શેઠિયા ગોડા છે. આ ઈટો એક વખત ની નીકળી જાય પછી એને જો અહીંયા પાણી પાબવાની જરૂર પડે છે. શેઠનો ધંધો મોટા પાયે છે હો. હા પણ હવે મોટા પાયે હું નહીં રેવા હાલો. સમજો કોરસીનો કળો તો કળો છે ને. હા જોરદાર.
આ નોકરી હારી હો. હા, શેઠ આગળ કામ ખૂબ કરવું છે. શેઠ આવે એટલે ધોળી ધોળીને કામ કરવાનું. ઓમ તે કામ નહીં કરવાનું. ઓમ તે તો રમત કરવાની, મજા કરવાની, બીડીઓ પીવાની, પછી તો બે ત્રણ દુકાન છે, દુકાનો વાળાથી ઓળખાણ કરવું પડે એટલે ચા બીજી મફતમાં હેડી આવે. 10 દાડા શેઠ આગળ લપુ લપુ કરવાનો છે. પછી તો આપણો વનવે સિક્કો હેડી છે, સિક્કો. ઈટો પઈ રહ્યો હવે તો સાપડ સોપડ કરવાની છે. ઉપર ઉપર પલાળેલી દેખાવ એટલે શેઠ ને એમ કે ના ઈટો પલાળી ફરી મારે વેઠે. મેં સારે આડી હવે પલાળી ગઈ. અલા મોટર બંધ કર દે. જો ઉલ્યો ભાઈ તો એ ભાઈ ઓય બે તું પાસે કેટલી સમેટ વાપરો તમે દાડાની આમો? 10 થેલી. તો શેઠ હાજર રે આખો દી તમે જેટલી વાપરી છે ને? શેઠ કોઈક વાર હાજર ને જતો રહે. એમ? હા તો તમને જ ખબર ને કેટલી વાપરો ઈ? અમને ખબર 10 થેલી. એમ? તો એક કોઠો કરશો બ્રો બે જણા થઈને? 2-3 થેલી વધારે ગણાવવાની. એવું નહીં કરાય. હા, 2 રૂપિયા તમે કમાવશો ને 2 રૂપિયા મોય કમાવશું. એવું નહીં કરાય. ઈમાનદારીથી ધંધો કરાય. અરે ઈમાનદારીથી કરશો. આપણે ચો બે ઈમાનીથી કરવો છે. ખાલી 2-3 થેલી સમેટની કાઢી ફરીને ડાયરેક્ટ કાઢી નાખવાની સસ્તા ભાવે. અને ગ્રાહક રોડ ઉપર જ ઊભા છે લેવા વાળા. તમે કાઢો તો ઈમાનદારી આજ ચોય નથી રહી. બેઈમાનીથી રૂપિયો ભેગો થશે. શેઠના છોકરા વિમાનમાં ફરે છે ને આપણા છોકરા રમકડાથી નથી રમી કેતા છે. તમે વિચારતા નથી તો હું શું કહું તમને, તમે મારી આ લારી ઉપર 3 થેલી સમેટ ન ખાવો રહો. હું તમને 2-3 રૂપિયા આલી જઈશ છોકરાને. કોઈને કહેવાનું નહીં, મોય ને કોઈ નહીં કહો. શેઠ વાંધે આવે, શેઠને કહેવાનું 13 થેલી સમેટ વાપર્યો, 10 ની જગ્યાએ 13. શેઠ એમ થોડો કે છે ચમ 13 વાપર્યો. શેઠ તો રાજી થશે ના રેડી તો ઈટો વધારે પાડી છે. આપણે એવી રીતનું કરવાનું. રેડી કે નહીં? રેડી. કોઈ ભાળે નહીં એમ તમે 3 થેલી ન ખાવ. શેઠ આવે એ પહેલા જ મોય કે ભાઈ ઊભો થઈને આલીને આવો રહો. હમણાં વેત કરો બ્રો. આનો તો સમેટનો દુએ ને સસ્તા ભાવની સમેટ તો કોણ ના રાખે? 400 રૂપિયા ભાવ એટલે 300 ઠેચી મારશો. શું કેવું? 3 થેલી તો આ લારી ઉપર મને સમેટ ન ખાઈ રહ્યો. રેડી કે નહીં? કોઈને કહેવાનું નહીં. હા, આમ કરશે ને તો 2 રૂપિયા આપણા ગોદામાં આવશે ને વચ્ચે. છોકરો હોશિયાર છે. ફટાફટ ઉપાડો, કોઈ ભાળે નહીં. એમ 3 થેલી કાઢી નાખો. આ તો સારો ધંધો ચાલશે. કાલે 4 કાઢશો. શેઠ ઓમનો મોસ તો નહીં આવે. હાથ ચલાવ છોટું મત પડી મળતાઈથી રીતબાનું હોડા. પૈસો હવે કમાવાનો છે. તમે તો અમને ગધા મજૂરી કરીને મરી જા. વાય તું સારો સમેટ હશે ગ્રાહક હટ લેશે. શેઠ ના આવે રા. કોઈ ભાળતો નથી તો નોખો 3 થેલી. ફટાફટ એક થેલી હવે કાઢા થઈ નો બાપરી. હમણાં કામ થઈ જાય. બધા માથે પીએ એવા છૂટા થાય તો ચોથી. હે બસ હવે તમે તો મને થોડો કેટલા સુધી ધક્કો મરાવો રો એટલે હું લઈને દઉં. જાણે કે નહીં કોઈને ખબર ના પડે. રેડી કોઈને વાતની ખબર ના પડે. હું ગ્રાહક તો ઘણા ગોતીને લાવશો. હા બસ તમે તો હવે હું કરી લેશું. આ તો સંભાળી લઈશ કામકાજ. રેડી કે નહીં? કેમ ફોન કર્યો તો શું હતું? હે શું વાત કરો? લો હેડો મારા ભેગા હેડો. શેઠિયો આવે ના રો તો હમ નકા મરાવી ઘાલ છે. 3 થેલી તો હમણાં પછેડો બોલાવું પડો. પતે શેઠ ને તો એટલા પાટિયા ઊંચા લઈ જવા છે ને કે પાટિયા આખા ધૂજવા માંડે. પતે શેઠ આ કોરસી કાકાથી મોડા સેધા થશો. શેઠ જેવો ડોકરો હા નોમ કરાઈ નાખો ને ઈટું ઉપડાવે મારું પાસે. વડા છાક શું આ રેડી છે. ડેલીની 2-3 થેલી કાઢશું ને તો મારો આખો ખર્ચો નીકળી જશે. ના રેડી હટ બેસું પરી. મારા હોતા ના આવી નિવેદ નથી હાલવા. ઘણા પસા રૂપિયા હાલવા છે. આ તો એક ગ્રાહક નો ઓર્ડર હતો એટલે સમેટ કીધું હું પહોંચાડી આવું. ઓર્ડર આવ્યો
આવા ગોમાંથી એક બા આયા હતા મને કહેતો સમેટ એટલે પોતાડે તું એકન ચોરી કરવા આવ્યો છે અરે હું શેઠ પતે શેઠ મારી વાત હોભળો તમારો મેં ફાયદાનું વિચાર્યું છે ખોટો ટોલો ટ્રેક્ટર અરે ઈ તો મને ભાઈએ બધું કીધું રો ભાઈને શું કીધું તું મેં કે ગ્રાહકનો ઓર્ડર છે મો કીધું તું ચાલ નીકળો અહીંથી. તું નીકળ હવે હેડ હેડ ફોન માનો ન કઈ હારા માણસની કોઈ દાડો શેઠિયા કદર નથી કરતા ઈ તો વર્ષોથી હેડ્યો આવે ને આ તમે જોયો ઉપરો હા તો ઈ તો જોવલ જ દે ઉપાડવા ફોન માનો તમે જો ઓમના ઓમ ધંધા કરશો મોણા બાપડો ગાડી લઈ પડ્યો ગાડીની જગ્યાએ આર્યો હાથલારી ઉપર લઈ પડ્યો લઈને લાયરો છે એનું કોઈ કરતા જ નથી છે કરી રે વેલાય આમ તો શેઠ ઓહ આ જોઈ લીધું હારા માણસની કોઈ દાડો શેઠિયા કદર કરતા જ નથી છે નકે જેટલો મેં મસ્ત ધંધો વિચાર્યો હતો અહીંયાના સમેટની હું એડવર્ટાઈઝ કરતો હતો ભલે 2 રૂપિયા મને મળતા હતા બાકી એનું કામ થાત કે ન થાત એડવર્ટાઈઝ એટલી મોટી થાત એવોર્ડ દીધો તો એવોર્ડ સમેટના પણ આ એને ધંધાની સળ નથી ને આ જ્યાં બુઝુર્ગ આદમી ઉપર હાથ ઉપાડ્યો પરો કોઈ વાંધો નહીં શેઠિયાને નોકરીની જરૂર નથી નોકરાને ચા શેઠિયા નહીં મળે બીજો કોઈક ધંધો ગોતી લેશો બાકી ધંધા તો હવે આવા ને આવા જ કરવા છે પાછા હો પડતી નથી મેળવી હવે કોઈક નવો ધંધો ગોતશો ન કઈ આ ઈટોમાં હાથ હળી જાય મારા બેટા ખોટા ફરફોલા ભરાય ને દવા કરાવીને પાકે પરા આના કરતાં સમેટ ઉઠે આના કરતાં આવા ધંધા જ નથી કરવા બીજા કોઈક કરશો પણ કરવા આવા ને આવા